ક્યાં જવું હિરેન? કાગડિયા. શું કરવા? દર્શન કરવા. એમાં મોકલ બધાને. તો અમે અત્યારે જાય છે સૌની ગામે, જ્યાં ખોડિયારમાંનું મંદિર છે ત્યાં, કારણ કે બધાને દર્શન કરવાનું મન થયું છે. અમે ભેરાળ ગામથી આવીને જઈએ છીએ. યુટ્યુબ બ્લોગમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કન્ટિન્યુ રહેજો. આ છે અત્યારે ભેરાળા ગામની નદી, ત્યાં પાણી નથી અત્યારે. તો ફાઇનલ ગાઈસ, હવે અહીંયા રસ્તામાં તો પૂગી ગયા છે અમે, પણ હજી કેટલું દૂર છે તો ખબર નથી. એટલે અહીંયા જો બોર્ડ મારેલો છે ખોડિયારમાંનો, અહીંથી અમે જઈએ છીએ રસ્તામાં. હજી કેટલું હોય તો અમને ખબર નથી. તો કન્ટિન્યુઅસ બ્લોગમાં આવેલા તો છે, પણ કાયમનો રસ્તો ન હોય ને, શું લાઈક કરજો, કન્ટિન્યુ રહેજો. એટલે અમારા ભાઈ છે. ક્યાં જવું હિરેન? કાગડિયા. શું કરવા? દર્શન કરવા. આ છે ખોડિયારમાંનો રસ્તો મેન. આ ગાય જાય છે સૌની ગામમાં, અને આ છે ભેરાળાવાળો રસ્તો, અને આ ગાગડિયા ખોડિયારમાં જવાનો રસ્તો. તો અમે પૂગી ગયા ખોડિયારમાં. જે ખોડિયારમાં કમેન્ટ કરી દેજો અને લાઈક કરતા જાજો વિડીયો ગમે તો, અને આવી રીતના આવી રીતના સપોર્ટ કરતા રહેજો. કે રીતના પૂગી જાય કે ખબર જ ન પડી. ખોડિયારની કૃપા હતી તો મેં પૂગી ગયા છે. આ છે ખોડિયારમાંનું મંદિર. અને નીચે છે ધરો છે. આ છે શીતળ માતાજી, જે મગર ચમણા બનાવવામાં આવે છે. હનુમાન દાદાનું મંદિર છે આ. છે ધરો. આ છે શીતળ માતાજી મૂર્તિ, જે મંગળ સ્વરૂપે હતા. ના છે હનુમાન દાદાનું મંદિર. તો અમે જાય છે નીચે ધરાએ. અહીંનો ધરાનો રસ્તો છે. મારા ભાઈ સાહેબ તો આગળ જોઈ ગમે. કુદરતી છે બધું, કેટલા વર્ષથી બનાવે. નીચે જવું છે. ધ્યાન રાખજો. દોરી કાકી દેજો, મોટા મોટા છે. આને ધ્યાન રાખીને લેજો. એ એક તો ધૂળી આવે પાછું ને.
ઉડી ધ્યાન રાખજો થોડી તારમાં મરી જાય દેખરાડું છે ને પેલા સીડી હતી ને પછી તૂટી ગયું બધું. મને આવી ગયા નીચે. કેટલા બધી માછલા છે નીચે. આ એક દરો છે જ્યાં ખોડિયારમાંનું મંદિર અને જ્યાં મગર રૂપે ખોડિયારમાં કાયદેસર દર્શન દેવા આવે છે. સાંજે આરતીના તાળે જે ખોડિયારમાં આરતી થાય છે ને ત્યારે મગર રૂપે આવી અને ખોડિયારમાં દર્શન દઈ જાય છે. અમારો ભાઈ જો માછલાને ખાવાનો અહીંથી અમે ઘેરે જ જઈએ છીએ કેમ કે 5 પાંડવે જવાનું તો કેન્સલ થયું છે કેમ કે હાવજુને બહુ રાડ છે એટલે બધા ના પાડે છે કે નથી જવું. તો કન્ટિન્યુ જો બ્લોગમાં ઘેરે પૂગી જાય બસ. હવે તો આ છે ખોડિયારમાંનો ગેટ. બહુ મસ્ત જગા છે. તમે પણ અહીંયા કોઈ દી આવેલા હોય તો કોમેન્ટમાં કરી દેજો મેસેજ, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો જય માં ખોડિયાર. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે અમે અહીંથી નીકળી ગયા ખોડિયારમાંના મંદિરેથી. ધીમે ધીમે ઘરે જાય છે. બસ રસ્તામાં છે, ઘરે જાય છે. કેવી મજા આવી રહી ને? બહુ મજા આવી. કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ મસ્ત લાગ્યું. હાલીને તો અમે આવ્યા પણ ખબર જ ન પડી કે અમે કયા પૂગી ગયા અને કેટલો રસ્તો એટલો પણ જલ્દી પૂગી ગયા. બોલું સારું. ફાઇનલી અમે પૂગી ગયા ઘરે. અને આવી રીતના લાઈક કરી દેજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માં ખોડિયાર, જય માં મોગલ.